વિદેશમાં નોકરી કરવા ઈચ્છુકો થઈ જજો સાવધાન। વિદેશમાં નોકરી કરવાની ઘેલછા તમને ભારે પડી શકે છે। વિદેશમાં નોકરીની ઘેલછા રાખનારાઓ માટે પોરબંદરથી ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો। પોરબંદરના છાયા કેનાલ વિસ્તારમાં રહેતા ઉમેશ રાઠોડ અને જયંતિભાઈ ગમ્મર નામના યુવકો એજન્ટ મારફતે કામ કરવા મે મહિનામાં દુબઈ ગયા હતા। બંને યુવકો એજન્ટને 60,000 રૂપિયા આપ્યા હતા, જેના બદલામાં એજન્ટે દુબઈમાં નોકરીની ખાતરી આપી હતી। બંને યુવકો નિયત સમય અને તારીખે દુબઈ પહોંચ્યા હતા, પરંતુ નક્કી કરેલું કામ જ ન મળ્યું। હાલ તો છેલ્લા 2 મહિનાથી બંને યુવકો પગાર વગર જીવન ગુજારી રહ્યા છે। દુબઈ પહોંચતા જ બંને યુવકનો પાસપોર્ટ સહિતના દસ્તાવેજો ત્યાં કબજે લઈ લેવાયા છે। હવે બંને યુવકો ભારત પરત ફરવા માંગે છે, પરંતુ આવી ન શકતા આખરે સોશિયલ મીડિયામાં વિડીયો બનાવીને વાયરલ કર્યો। હાલ તો વિડીયોના પગલે બંને યુવકના પરિવારો ચિંતાતુર બન્યા છે। બંનેના પરિવારજનો તરફથી વિદેશ મંત્રાલયને સંબોધી અને સ્થાનિક કલેક્ટરને રજૂઆત કરી અને બંનેને સુરક્ષિત ભારત પરત લાવવાની માંગ કરી છે। આ તરફ એજન્ટ અરવિંદ વાળાનો સંપર્ક કરતા તેને દાવો કર્યો કે બંને યુવકને દુબઈ કન્સ્ટ્રક્શન કંપનીમાં મોકલ્યા છે, જ્યાં કન્સ્ટ્રક્શનને લગતું દરેક કામ કરવાનું હોય છે। આ બંને યુવકો ખોટા ફોટા અને વિડીયો બનાવીને બદનામ કરે છે। બંને યુવકના પરિવારે પણ મારો સંપર્ક ન કર્યાનો દાવો કરવામાં આવ્યો છે।